મૂકી જરાય કરવાનું શાંતિથી દર્શન કર્યા બાદ જેમને ભોજનનો લાભ લેવો છે તે ભોજન ભંડારા તરફ જશે અને જેમને સત્સંગનો લાભ લેવો છે તેઓ સત્સંગ હોલ તરફ પ્રયાણ કરશે। ત્યાં મહારાજનો સત્સંગ શરૂ થઈ ગયો છે, જેથી આપ સૌ દર્શન કર્યા બાદ ઝડપથી સત્સંગ હોલ તરફ જવાનું રહેશે। વિનંતી દર્શન કરવામાં થોડી ઉતાવળ રાખજો અને સત્સંગનો લાભ પણ મળશે, એટલે આપણે દર્શન કર્યા પછી સીધા સત્સંગ હોલમાં જવાનું છે। જેમને ભોજન કરવું છે તે ભંડારા તરફ જશે। સત્સંગ હોલમાં જલ્દીથી જવાનું રહે, ભંડારા તરફ જશે અને જેમને સત્સંગનો લાભ લેવો છે તેઓ સત્સંગ હોલ તરફ જવાનું છે કે જ્યાં મહારાજ જેથી કરીને જે ભક્તો સત્સંગનો લાભ લેવા માંગતા હોય તેઓ જલ્દીથી સત્સંગ હોલ તરફ જવાનું છે। આપણે હનુમાનજીના મંદિર પાસે તે સ્વયંસેવકો કે જે કરીને આપણી વ્યવસ્થા જળવાઈ રહે, આપ સૌ શાંતિથી દર્શન કરી અને પછી એમને ભોજનનો લાભ લેવો હોય એ ભંડારા તરફ જશે અને सामने दादा जगदीश जगदीश भगत उपास राख સ્વયંસેવક ભક્તો દર્શન કરવામાં જવા ઉતાવળ રાખજો, કેમ કે ત્યાં સત્સંગ સૌ ઝડપથી દર્શન કર્યા બાદ આપ સૌએ સત્સંગ હોલ તરફ જવાનું છે। જે ભક્તોને ભોજન કરવાનું છે તેઓ ભંડારામાં વળી જશે અને બાકીના જે ભક્તો છે તેમને સત્સંગ હોલમાં જવાનું છે। आओ इंस्टाग्राम स्टोरी पर સત્સંગ હોલ તરફ જવાનું છે કે જ્યાં મહારાજને સત્સંગ શરૂ થયો છે અને જેમને ભોજન કરવું હોય તેઓ ભંડારા ભંડારામાં વળી જશે।